તમે કઈક બોલતા હતા એટલે હું બોલતા હતા આપણે તું જ કહી દે ને હું બોલતા હું બોલ તમે જ કહી દયો ને હું બોલ તમે જ કહી દયો ને ગુલ્ફી વેચતા હતા હા એવું જ લાગે લે તે કઈક દેખાડો કરતા એટલે પૂછું હાર વેસી લેવા વાહ ઈ કેરે બેરે તમને નો ખબર પડે ઉભો રે આમાં ફોના કરતા ખોટો વધારે લાગે આ જો તો એલા એ ચાંદી નો છે આનો ભાવ શું હે 50,000 50,000 કેટલા કેરેટ નો છે તે અમારે નો જોવાનું કે ન જોવાનું ઈ કેરે બેરે તમને નો ખબર પડે લેવું હોય તો લેવો ને ગાલતા થાય 50,000 અરે ભાઈ કેટલા હારની કિંમત છે 1 લાખ હે 1 લાખ કેટલા તોલા થાય વજન એનો વજન કેટલો હે 5 તોલા 5 તોલા તારે 8 તોલા 8 ટોલા શું કિંમત છે આપણે માર્કેટમાં તો 2 લાખ હાલે હા 50,000 કરી દઉં તમને 50,000 તો તેમાં ઓલો હોનન ધૂળ સડાવેલો નથી ને ના રે ના તો પ્યોર હોનું હો પ્યોર હાલ મોટા પાસ કે ક્યું હાર લીધું હે 2 લાખ કીધા આપણે તો કીધું તું 50,000 ડિસ્કાઉન્ટ કરી દઈશું 50,000 ડિસ્કાઉન્ટ હા તે કાયો વાંધો ને અટકા થોડાક દઈશું પણ પૈસા દિવાળીઓ એમ નો હાલે રોકડા દિયો ને કમાલતા થાય તમારે તો વ્યાજ સહિત આવે છે ને રોકાણ કરવાનું છે ખાલી વ્યાજ શું કરવું ભાઈ વિરાટ તું કરી નાખ એવું કરવું કેમ કરવું હાલશે ને દિવાળીએ પૈસા કઈ વાંધો દિવાળી ના વાયદા મેલ્યા રે વારી ભાઈ દિવાળી ના વાયદા મેલ્યા રે ઓય હાલ હવે ભાઈ આણા ચડવા જઈશું ને એક કામ કર આ માલ ઢોર નું હે ને ગગલા નહીં બોલાય એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય એક બીજા 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય હે આજે કાકા બોલાવે વિગલાયા આવજે રે આવજે કર્યું મોદારી આવજે રેતીના રણ મેલે આજે કાકા બોલાવે વિગલાયા આવજે રે આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે એ આવ્યો રેતીના રણ મેલે આવ્યો તે કર્યું મોદાણી આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે આ જય દ્વારકાધીશ કાકા જય દ્વારકાધીશ અત્યારે કેમ મને બોલાયો કામ પડ્યું હે તારું તમે કામ વિના કેદી બોલાવો મને બોલાવો જ પડે ને કામ હોય છે કામ હોય તો જ તમે મને બોલાવો છોકરા ક્યારે કામમાં આવે શું કામ પડ્યું બોલો લ્યો તે ગાયો સારવા જવાનું હે જો કઈ રીત તમે તમારું રોહિત નું થયું હવે ગાયું સારવા નથી જવાનું આપણો ધંધો રહ્યો ને ગાયો સારવાનો આપણો ધંધો ગાયું સારવાનું છે તમને છોકરા સામું કઈ નથી દેખાતું હવે દેખાય છે ને શું દેખાય શું વાંધો હે તને લે યાર શું વાંધો કે આ કાકા તમે યાર કાકા સમજો નહીં પછી મારે કોને કેવું મારા બાપા થોડું કહેવાય આ બધું કઈ મારે બોલી જા શું વાંધો હે
તમને ખબર ન પડે હું વાંધો હોય છોકરાને? બોલ ને હું વાંધો હે? તમને હાસુમાં ખબર જ નથી. ના નથી ખબર. ના ગાયું સારવત નહીં જાવ. ગાયું સારવા તો જાવું જ પડે ને. નથી જાવ. તને વાંધો હોય બોલ. વાંધો હું તમને કઈ કઈ થાકી ગયો. તમે મારા વાંધાનું કોઈ દી આમ વાતે કીરી મારા બાપા આગળ. બોલ ને હું વાંધો છે તને? તમને મેં કેટલી વાર કીધું મારા બાપાને તમે કીજો તમે કયો હો કોઈ દી? હમણાં વાત કરી. બોલ ને શું વાંધો છે તને? મારે હવે હોવું જોઈએ. વહુ જેવડો છો તું? તે હવે નાનો છો હું કઈ? તારે વહુ જોઈએ? ગામમાં બધા મને વાંઢો કે વાંઢો. કોણ કે વાંઢો? આ બધા જો છોકરા બેઠા ઓ બાજુ બે ત્રણ બેઠા બધા. પણ એ બધા વાંઢા જ છે. પણ તોય હું એમથી મોટો કેવા હવે? તારા કરતા તો એ બધા ઈ ભલે મોટા હોય તમને લાગે એમ. હવે બહુ જોઈ છે તમારા બાપાને વાત કરો અને આણા તેડી આવો. કરવી જોઈએ વાત? હા કરવી જોઈએ ને. એમ નામ ગાયું બાયું સરો હું નથી જવાનો. આઈ જન તાર આપણ કરવું વાત. કીધું નહીં માલમાં જવાનું? એ ના પડે. હા એ વહુ નાણા તેડવાનું કે વહુ ના આણા તેડવાનું કે એમ તો કે ગાય ઉસારવા જાય નકર કે નહીં જાવ. છોકરા એમ કહી એને કઈ આણા તેડી આવી અને 1 રૂપિયો વાપરવા દઈ દે અને આપણે આઈ ભાઈ ભાઈ જઈએ. હાલ તારો મેળ આવી ગયો. શું આવ્યું નિવારણ? આણા તેડવાનું મેળે આવી ગયું. આણા તેડવાનું મેળાવી ગયું. એ મેળે આવી ગયું. હવે આવું ને આવું જ તમે 20 વર્ષથી કરો. અરે એકદમ પાકું. આવું હે ને? પાકું. નહીં જાવ તો અરે જાય ખાવ મારા. તારા બસ આજ કેમ તો જાય જ. ખોટા ખાતા નો જુવાન દીકરો મરી જાહે. અરે જાય જ. જાવું જ છે ને? જાય જ ને. તે લાવો કાવડિયા જમા કરો. એમને થોડું કઈ ગાયું સરવા જવાય. હે એક રૂપિયો હાપો રૂપા કાકા. એક રૂપિયો હાપો રે. એક રૂપિયો આપે રૂપા કાકા. એક રૂપિયો આપે રે. કાવડી સારવા યોગી ગોટ. કાવડી સારવા આયો રે. કાવલડી ચારવા જાને ગીગા બાટા. કાવલડી ચારવા જાને રે. હાલ હવે ભાઈ આણા તેડ્યો. હે આણલા તેડવા હાયલા રે બારી ભાઈ. આણલા તેડવા હાયલા રે. તે મળ્યા યજમાલ રાજા. છોકન માથા ખાય રે. અજમલ બાપુ આવે છે અને અજમલ બાપુ પેટના વાંજ્યા છે. માટે ઘડીક અવરું ફરીને ઊભા રહી જાય એટલે અજમલ બાપુ એના માર્ગે વ્યા ગયા. કેમ પ્રધાનજી? જી મહારાજ. સામે રાયકા લોકો કઈક મંગલ ગીત ગાતા ગાતા શુભ પ્રસંગે જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પણ આપણને જોઈ અને અવરું ફરીને ઊભા રહી ગયા છે. તો જાઓ એમને પૂછો કે અમારા રાજાને જોઈ અવળું શા માટે ફરી ગયા? કેમ રાયકા ભાઈ, અમારા મહારાજને જોઈ તમે અવરું ફરી શા માટે ઊભા છો? એટલે આ તો અજમલ બાપુ આપણને બોલાવ્યા એમ કઈ ખોટું કઈ હે આણા કેરા લુગડા કેરે ભૂલા પ્રધાન ભાઈ. આણા કેરા લુગડા કેરે ભૂલા રે. આણા કેરા લુગડા તમારી સાથે રાયકા ભાઈ. આણા કેરા લુગડા તમારી સાથે રે. કુંડલિયારી લાકડી કેરે ભૂલા પ્રધાન ભાઈ. કુંડલિયારી લાકડી કેરે ભૂલા રે. કુંડલિયારી લાકડી તમારી સાથે રાયકા ભાઈ. કુંડલિયારી લાકડી તમારી સાથે રે. ખંભે કેરો ધબરો કેરે ભૂલા પ્રધાન ભાઈ. ખંભા કેરો ધબરો કેરે ભૂલા રે. ખંભા કેરો ધાબરો તમારી સાથે રાયકા ભાઈ. ખંભા કેરો ધાબરો તમારી સાથે રે. આયરે કર્યો
કેમ મહારાજા આ રાયકા ભાઈ તો અવરી બોલી કરી રહ્યા છે. બરાબર છે પ્રધાનજી, આ રાયકા ભાઈઓ અવળી સવડી બોલી કરે છે તો એમને કયો જો તમે સાચું બોલશો તો રાજ તરફથી તમને ઇનામ મળશે અને ખોટું બોલશો તો રાજમાં સંકટ જેલ પડશે. કેમ રાયકા ભાઈ હાસુ બોલશો તો 500 રૂપિયા ઇનામ મળશે અને નકર સંકટ જેલ ભોગવવી પડશે. કેમ પ્રધાનજી, જો સત્ય કહે તો મહારાજને ખોટું તો નહીં લાગે ને? ના રાયકા ભાઈઓ, તમે તો મારી રયત કેતા પુત્ર સમાન હોય, તમે ખોટું કયો એનું મને જરાય દુઃખ નહીં લાગે. માટે જે વાત હોય સત્ય કહી દો. સત્ય હંમેશા કડવું જ હોય છે પણ સત્ય હંમેશા સત્ય હોય છે. માટે જે વાત હોય તે સત્ય કયો. અરે મહારાજ, આપણા પોકરણગઢની માલિકોર, આખા પોકરણગઢની માલિકોર એક જ શબ્દ સંભળાય છે કે અજમલ રાજા પેટના વાંજિયા છે, વાંજિયા. હા રાયકા ભાઈઓ, આપ આ કઈ રીતે કહી શકો? કારણ એ આજે લાસા ને લક્ષ્મી રે બને મારે દીકરીયું રે. હે સગુણા સે હૈયા તેરો હાર, સગુણા સે હૈયા તેરો મારે હાર, લાસા ને લક્ષ્મી રે બને મારે દીકરીયું રે. આજે જગદંબાને પણ શરમ આવે એવી લાસા, લક્ષ્મી અને સગુણા જગદંબા રૂપે 3 દીકરીઓ મારે આંગણે રમે છે રાયકા ભાઈઓ, તો હું વાંજ્યો કઈ રીતે? આપ કહો છો કે લાસા, લક્ષ્મી અને સગુણા એવી રીતે મારે 3 દીકરીઓ છે, છતાંય હું વાંજ્યો છું. તો સાંભળો મહારાજ, આપ હે આદે રબા રી કહને રાજન સાંભળો રે. એ આજે રબારી કહે રાજન આંબળે રે. અરે આજ દીકરી ગુરુજા છે રે સવજો ને સહાસરે રે. કે રાજગાદી ભોગે એવો નહીં કોઈ, રાજગાદી ભોગે એવો નહીં કોઈ, બેનડ યુરે જા છે રે સવજો સહાસરે. હા રાયકા ભાઈ, દીકરીઓને તો કાલ સવારે પાંખો આવે, પોત પોતાના સાસરે વહી જાય છે, પણ જો આપણે કદાચ એક પુત્ર હોત તો આ ગાદીએ બેસે, નકર એક દિવસની માલિક હોય આ ગાદીને તાળા દેવરાઈ જાય મહારાજ. હા રાયકા ભાઈઓ, આપનું કેવું પણ સત્ય છે. આજે મારે આંગણે પુત્ર નથી. પ્રધાનજી, આ રાયકાઓને કયો કે આજે તમને માઠા સુકન થયા હોય તો કાલે રાજમાં આવી ઇનામ લઈ અને સારા સુકન લઈ તમે તમારા શુભ કામે જઈજો. અરે રાયકા ભાઈ, રાજમાં આવી અને આપનું ઇનામ લઈ જજો. ભલે પ્રધાનજી. હાલ હવે ભાઈ ઉપડી. હે અણલા હા તેળવાને હલા રે બારી ભાઈ, અણલા તેળવાને હલા રે. એ સારા સુકન લઈ હલા રે બારી ભાઈ, સારા સુકન લઈ હલા રે. હા પ્રધાનજી, જી મહારાજા. આજે નગર ફરતા કરતા જાણવા મળ્યું કે આજ પોકરણગઢની પ્રજા મારા સુકન પણ લેવા માંગતી નથી. પ્રધાનજી, હવે આ રાજમાં સતીને બોલાવો. એ અજય ભરત તાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. ભરત તાન બોલાવે રાજમાતા
આજે પોકરણ ગગની પ્રજા સતી આપણ મેળા બોલે એ જમલવાદીઓ કેવાય પોકરણ ગઢની પ્રજા સતી મને મેળા બોલે હે આજે વાવણીએ જાતા રે ખેડૂત પાસા રે વળ્યા હે સુકન નવલીએ મારા કોઈયાના તેડવા જાતા રબારી પાસા રે વળ્યા પ્રજા સતી મને મેળા બોલે હા સતી આજે નગર ચર્ચા કરવા નીકળ્યા હતા રસ્તામાં વાવણી કરવા જતા ખેડૂત આજ મને જોઈ પાછા વળી ગયા સતી એમને બોલાવી પૂછ્યું અરે ખેડૂત ભાઈઓ તમારા રાજા એટલે કે મને જોઈને તમે પાછા કેમ વળી ગયા એણે શું કીધું સતી સતી એણે એમ કીધું કે મહારાજા તમે તો પેટે વાંજ્યા છો જો તમારા સુકન લઈ અમે વાવણી કરવા જાય રખે ને અમારી જમીન પણ વાંજણી રહે આહા સતી અરે સતી ત્યાંથી અમે આગળ ગયા મંગળ ગીતો ગાતા ગાતા રાયકાઓ એના દીકરાના વહુના આણા તેડવા જઈ રહ્યા હતા સતી આજ મુજ અભાગ્યાને જોઈ પાછા વળી ગયા સતી એને બોલાવીને પૂછ્યું અરે રાયકા ભાઈઓ આપ શુભ પ્રસંગે જઈ રહ્યા હતા અને અચાનક કેમ પાછા વળી ગયા સતી સતી એણે પણ એવો જ જવાબ આપ્યો કે મહારાજ આપ તો પેટે વાંજ્યા છો કદાચ આપના સુકન લઈ અને અમે અમારા ગગલાના વહુના આણા તેડવા જાય તમારા સુકન લઈને જાય ને કદાચ અમારો ગગલો પણ વાંજ્યો રહેતો સતી આવા મેણા પોકણગઢની પ્રજા આપણને બોલે છે સતી આ વાંજ્યા મેણા દોયલા કદાચ ભગવાન ભોળાનાથ આપણી સામું જોવે માટે જો આપ રાજી ખુશીથી રજા આપતા હોય તો હું કાશી વિશ્વનાથની જાત્રાએ જાઉં ભગવાન ભોળાનાથનું તપ કરું અને આપણા વાંજ્યા મેણા ભાંગવા માટે પુત્રનું વરદાન મેળવું સતી જો આપ મને રાજી ખુશીથી રજા આપો તો હું કાશી વિશ્વનાથની જાત્રાએ જાઉં અરે સ્વામિનાથ આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે તો તેમના લગ્ન કરી પછી જાઓ ભલે સતી આપના કહેવા પ્રમાણે બેન સગુણા ઉંમરલાયક થઈ હોય તો તેમના લગ્ન કરી પછી હું કાશી વિશ્વનાથ જઈશ પ્રધાનજી જી મહારાજ હાલ ને હાલ રાજમાં સારા એવા ગોરને બોલાવો એ આજે પર કાલ બોલાવે પંડિત આવજો રે એ આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પર કાલ બોલાવે પંડિત આવજો રે આજે પર તન બોલાવે પંડિત આવ્યા રે ઈ આવ્યા રાજાને દરબારી આવ્યા રાજાને દરબાર પર તન બોલાવે પંડિત આવ્યા રે
મહારાજા બોલાવે છે. પધારો પંડિતજી પધારો. પોકરણગઢની રાજસભામાં તમારું સ્વાગત છે પંડિતજી. ભલે મહારાજા. હા પંડિતજી, આપને બોલાવવાનું કારણ કે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ છે. તો આપ જાઓ, દેશ જાઓ, પરદેશ જાઓ અને બેન સગુણાને લાયક રજવાડું અને મૂર્તિઓ જોઈ બેનનું શ્રીફળ સ્વીકાર ત્યાં વધાવી સ્વીકારી અને તમે પાછા આવો, બેનનું વ્યવિચાર કરી આવો એવી મારી ઈચ્છા છે. ભલે મહારાજ. હા પંડિતજી, હાલતી વેળાએ તમને એક શિખામણ આપું છું કે તમે દેશ જાયજો, પરદેશ જાયજો, પણ એક પિંગલગઢ ન જતા. ભલે મહારાજા. હેવા દેશ રે હે જજો રે પંડિત, પરદેશ જાયજો. એવા દેશ રે જસુ રે અમે પરદેશ જસુ જો. એવા એક રે નવ જાતા પિંગલગઢ રે પંડિતજી. એવા એક રે નહીં જાય પિંગલગઢ રે મહારાજા. યાદે હર કે ઉમંગ બની ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હર કે ઉમંગ બની ચાલિયા રે. सुनाराज ने दरबार, सुनाराज ने दरबार, राजा सुना लगे रे. राजा बोलावे मुर्तिया हवा जो रे. जो राज ने दरबार, जो राज ने दरबार, राजा बोलावे मुर्तिया हवा जो रे.
બોલાવો આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે અરે આજ પર ધન બોલાવે રાજમતયા રે આવ્યા રાજને દરબાર રાજમાં તુએ પૈડા મારા કામ પર તન બોલાવે રાજમતયા या के उमंग पंडित चालिया रे चालिया देश ने बदे चालिया देश ने बदे के उमंग पंडित चालिया रे आ देश गयो परदेश गयो सारू रजोरे જોયું કે સગુના બેન લાયક મૂર્તિઓ ન જોયો તો સામે નગર દેખાય છે પણ પનગટની પનિયારી પાણી ભરી છે તો ચાલે અને પૂછું હાલો હેલ ભારી ને હું તો હાલી ઉતાવળી હેલ ભારી ને હું તો હાલી ઉતાવળી મારે હૈ હર કના મારે ગે મહેમાન
ચાંદરું તમારા હાથ રે દુખે એ સાઈબા મોરા મોરા એ સાઈબા મોરા તાલી ચડાવો રે કાગર ઘૂમે હલકાગર જમના ન પાણી एक राम भरोसे हो रुपया वैसे बोलो रामा पीरनी जय। आजे पादारनी पानियारी तू तो मारी बेनरी रे। आज परदेसी पनिया तू तो मारी बोलो। आज वीरो रे कहे ने बेनी मरता बोलो रे। आज वीरो रे कहे बेनी मरता बोलो रे। ये करूं
કહ્યું એ નગરને કોને રાજા રાજા કરે રાજા અજમલે કીધું તું કે મહારાજે એવું કીધું કે દેશ જાયજો પરદેશ જાયજો પણ એક પિંગલ ગઢ નો જાવ જેવા સગુણાબેના લેખમાં તો કેમ ન મેક મારવાનો અરે પ્રધાનજી બોલો પંડિતજી તમારા મહારાજને કયો પંડિતજી મરવા માંગે અલે પંડિતજી કેમ બાપુજી પંડિતજી મળવા માંગે છે પધારો ગુરુ પધારો આપ આ રાજા પઢિયારના આપના શરણોમાં નમન છે અરે ભુદેવ આપ ક્યાંથી આવો છો ને શા માટે આવો છો અરે મહારાજ પોકરગઢ થી આવું છું મારી બેન સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું તમારા મહેલમાં અરે પંડિત એ જો કોઈ તમારી ભૂલ થતી હશે પોકરગઢના રાજા અજમલ સાથે આજ મારે 20 વર્ષથી વેર ચાલે છે માટે આ નારીનો ટકો પઢિયાર આપી નહીં સ્વીકારે અરે બાપ પઢિયાર શાંત થાઓ કા દીકરી દીધે વેર વરે ને કા દીકરી દીધે વેર વરે વેર શા કરો છો મહારાજ અરે મહારાજ જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો આ પંડિતજી તમારા આંગણે મૃત્યુ પામશે નહીં પંડિત રોકાઈ જાઓ બ્રાહ્મણની હત્યા પઢિયાર કુળની અંદર ન હોય કે પ્રધાન હાલ ને હાલ બેટા પ્રતાપને બોલાવો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવો તો રે આવજો રાજને દરબારી આવજો પિંગલ ગઢ મોજાર પ્રધાન બોલાવે પ્રતાપિયા આવો જો રે બાપુજી બોલાવે તો પિતાશ્રી મારા કામ પીડા કેમ બેટા પ્રતાપ એ પિતાશ્રી પોકરગઢ થી નારિયેળ આવ્યું છે તે નારિયેળનો ટકો તારે સ્વીકારવાનો છે એ નારિયેળનો ટકો તો હું કદાપી નહીં સ્વીકારું કેમ બેટા પ્રતાપ અરે કે રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલ્યો છે ઈ વેર તો પિતાના વેર છે પિતાના વેર પુત્રના વેર કેમ બેટા પ્રતાપ જો નારિયેળનો ટકો નહીં સ્વીકાર તો રાજા અજમલને થશે કે કાયરો પઢિયાર મારાથી ડરી ગયા માટે આ નારિયેળનો ટકો સ્વીકારે લે વેર તો આપણે દીકરી લઈને પણ લઈ લીશું જેવી આપની આજ્ઞા
1,80,000 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એ લીલું નારિયેળ જીલો પરતા પરાય લીલું નારિયેળ જીલો ને એ પાણી ચલા નારિયેળ જીલો પરતા પરાય પાણી ચલા નારિયેળ જીલો ને पंडित जी लवे ते मदीलो परता पराय पानी चला नारियल जीलो ने बापो पर गति आया ये वाली लूरा नारियल जीलो ने બોલો પંડિત. માંડવાના મુહૂર્ત જોઈ આપો. માંડવાના મુહૂર્ત હા આજે પેલા રે પાના રે પંડિત ભેરવે રે એ પેલે પાને દુનિયા નવો એ પેલા રે પાને રે પંડક બેઠા તું રે કેમ પ્રધાનજી પેલે પાના પણ મુહૂર્ત નથી આવતા તો બીજા મોતીના પાના ફેરવો. આજે બીજા રે પાના રે પંડિત ભેરવે રે એ પેલે પાને મુહૂર્ત ના હોય પેલે બીજા રે પાને રે વિસુરો બેઠા છો રે કેમ પ્રધાનજી બોલો પંડિત. બીજા પાને પણ મુહૂર્ત નથી આવતા ત્રીજા પોથીના પાના ફેરવો. આજે ત્રીજા રે પાના રે પંડિત ભેરવે રે એ ત્રીજે પાને લગનિયા રૂરાઓ સાઈતા રે સોમવારે મુહૂર્ત આવ્યું રે કેમ પ્રધાનજી મુહૂર્ત બહુ સારું આવ્યું છે ને સાહેબ તમને સોમવાર ભલે પંડિતજી મુહૂર્ત તો બહુ સારું આવ્યું. કંકોત્રા લખી આપો. કંકોત્રા હાવ મફત નહીં લખાય છે એ લખવા વાળા કોઈ નથી એટલે કહું. કઈક દક્ષિણા દેવી પડે હાવ એમ નામ નો હાલે એવું કરવું જોઈએ. દક્ષિણા ઓનલાઈન કેવાય શું કેવાય ભાઈ? ઓનલાઈન ભોગી ગઈ છે જાવ. ઓનલાઈન હોય હા હા હાલે. અમારે એવું નથી હાલતું પણ આમ નવો રૂલ્સ કાઢ્યો હોય પિંગલગઢમાં નવું એવું કઈ કાઢ્યું.
હા કંકોત્રા લખી નાખો હવે કર્યો હોય રાયા હોય આજે કંકુ સાટીને લગવા કંકોત્રા એ કેસર સાટીને લગવા કંકોત્રા એ લખવા કૈલાસ પુરીનું ગામ ગણપતિ દાદાને નોતરવા એ ગણપતિ તમે રે આવો તો માંડવ શોભશે અમારે ઘેરે પરતાપ રાઈના લગ્નમાં વેલા આવો ને એ નહીં તરિયાવો તો જશે મંડવાની લાજવર તુમાં વેલા આવો ને બોલો પંડિતજી હવે. याद हर के यूं मंगे पंडित चालिया रे चालिया पोखंगत मजा चालिया पोखंगत मजा हर के यूं मंगे पंडित चालिया रे चालिया पोखंगत मजा चालिया पोखंगत मजा हर के यूं मंगे पंडित चालिया रे अरे महाराज હા પંડિતજી આપની બેનનું શ્રીફળ સારું રાજ સારું મુહૂર્ત જોઈને હું જીલાઈ આવ્યો છું હા મહારાજ. પંડિતજી તો આપના શુભ મુખે જ કહો કે બેન સગુણાનું શ્રીફળ આપ કયા રાજમાં અને કોણ મૂર્તિયાને સંગ આપ જીલાવીને આવ્યા છો? અરે મહારાજ આપ છતાંય કીધું તું કે દેશ જાય જાઉં પરદેશ જાય જાઉં પણ એક પિંગલગઢ ન જતા હા પંડિતજી મેં એટલા માટે કહ્યું હતું કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે આપણે 20-20 વર્ષથી વેર છે. એવા વેરીના ઘરે દીકરી દઈ તો એ દીકરીને દુઃખ દેવામાં શું ખામી રાખે પંડિતજી? એટલા માટે મેં તમને ચેતવા હતા કે તમે દેશ જઈજો પરદેશ જઈજો પણ એક પિંગલગઢ ન જઈજો. હા પંડિતજી. અરે મહારાજ તો જેવા સગુણા બેનના લેખ માં તો કોણ મારી ગઈ? આપ કેવા શું માંગો છો પંડિતજી? ચોખ પાડીને વાત કરો. અરે મહારાજ તો અભાગ્ય પંડિત તમારું મારી બેનનું શ્રીફળ હું પિંગલગઢ જિલ્લાવીને આવ્યો. આપ શું વાત કરો છો પંડિતજી? હાલથી વેળાએ પણ મેં તમને ચેતવા હતા દેશ જઈજો પરદેશ જઈજો પિંગલગઢ ન જતા પંડિતજી, છતાં આપ પિંગલગઢ જઈ સડ્યા. અરે મહારાજ જેવા સગુણા બેન ના લેખ માં તો કોણ મેં કહું આજે સગુણા ના કર્મે પંડિત ભૂલા રે પૈડા
જય શિરા પિંગર ગઢમો જાણ જય શિરા પિંગર ગઢમો જાણ બેન કાના કરને અમે ભૂલારે પૈડા હા પંડિતજી એ જય શિરા પિંગર ગઢમો જાણ જય શિરા પિંગર હવે આપણે ગઢમો જાણ બેન કાના કરને અમે મારા ગ્રહ ભૂલા એ વિધાતા એ લઈકા એ વાય ન લે વિધાતા એ લઈકા એ વાય ન લે લેખ તે કારણે રે અમે મારા ગ્રહ ભૂલા હા પંડિતજી હવે અફસોસ કરવાનો રહેવા દ્યો અરે વિધાતાના લખેલા લેખમાં મેખ મારવા વાળા આપણે કોણ પંડિતજી કદાચ બેન સગુણાના લેખ વિધાતાએ પિંગલગઢ લખાય છે હા મહારાજ જેવા વિધાતાના લેખ આપ મનમાં ઓછું ન લાવો પંડિતજી હા પંડિતજી માંડવાના મુહૂર્ત જોઈ દ્યો ચાંદલાના મુહૂર્ત જોઈ દ્યો અને કંકોત્રા લખી આપો ભલે મહારાજ આજે પેલી પેલી પોતીના પાના ફેરવ્યા આવ્યા તાંડા નમ્રત આવ્યા તાંડા નમ્રત બીજી બીજી પોતીના પાના ફેરવ્યા બીજી બીજી પોતીના પાના ફેરવ્યા આયા માંડવડા નમ્રત આવ્યા માંડવડા નમ્રત બીજી બીજી પોતીના પાના ફેરવ્યા અરે પ્રધાનજી જી પંડિતજી મુરત બહુ સારું આવ્યું છે સાહેબ તમને સોમવાર આવ્યું બરાબર છે પંડિતજી ભેગા ભાઈ કંકોત્રા લખી આપો ભલે પ્રધાનજી એ કંકુ સા